આરસીએમ કંપનીના 25 વર્ષ પૂરા થયાની ઉપલબ્ધિમાં કંપની દ્વારા રૂપાંતરણ યાત્રા જે 100 દિવસમાં 17,000 કિલોમીટર ફરીને 75 શહેરોને આવરીને આજે રાજકોટમાં આવેલ જ્યાં આરસીએમના સભ્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આરસીએમ કંપનીના આરોગ્યથી લઈને ફેશન અને લાઇફસ્ટાઇલના ઉત્પાદનોને ઘર ઘર સુધી પહોંચે તેમજ નારી સશક્તિકરણનો પ્રોગ્રામ વિશે વધુને વધુ બહેનોને માહિતી મળે તે માટે આ કંપની કાર્યરત છે એવું આજની પ્રેસ કોન્ફરન્સમાં મેનેજિંગ ડિરેક્ટર પ્રિયંકા અગ્રવાલ તથા અન્ય હોદ્દેદારોએ જણાવ્યું હતું। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ દિનેશભાઈ શેલડિયા, હું રાજકોટ જ રહું છું અને આજે આ પત્રકાર પરિષદ જે બોલાવેલી છે એ અમારા આરસીએમના જે 25 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે અને અમારા સંસ્થાના સંસ્થાપક છે શ્રી માનનીય આદરણીય ત્રિલોકચંદ છાબડાજી, એમના જન્મદિવસને અમે આરસીએમ દિવસ તરીકે ઉજવીએ છીએ 16 સપ્ટેમ્બર। ત્યારથી આ રથયાત્રાનો પ્રારંભ થયો। 17,000 કિલોમીટર સુધી આ અમે સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કારનો જે મેસેજ છે એ અમે 25 વર્ષમાં જે કામ કરી ચૂક્યા છીએ એ મેસેજ લઈને અમે 100 દિવસ સુધી આ યાત્રામાં કામ કરવાના છીએ। અને અત્યારે આરસીએમની જે ઉપલબ્ધિઓ છે એ આ દેશની સૌથી જે મોટી ચેલેન્જો છે એ છે સ્વાસ્થ્ય। આજ 60 થી 80 કરોડ લોકો મેડિસિન ખાય છે, એનું સોલ્યુશન અમે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। સ્વાવલંબન બહુ મોટી ચેલેન્જ છે, તો આજ એ પણ એના ઉપર કામ થઈ રહ્યું છે। નારી સશક્તિકરણ કે જે આજે પોતાના પગ ઉપર ઊભા થઈ અને એક સન્માનજનક જીવન જીવે અને એ કાર્ય કરવા બદલ અને સૌથી મોટું આપણા દેશની અંદર આજે 100 મહિલા જ્યારે આ દુનિયા છોડે છે એમાંથી 80નું ગર્ભાશય ઓપરેશન કરી નાખવામાં આવે છે। એ બહુ મોટી ચેલેન્જ છે જેનું પ્રોપર સોલ્યુશન આજ આરસીએમ હાઇજીન દ્વારા અમે 2 લાખ બહેનોને જગાડ્યા છે અને એમના માટે મેમને એવોર્ડ પણ મળેલા છે, આપણા ઇન્ડિયા બુકની અંદર સ્થાન મળેલું છે। તો આજ અમારી વિવિધ જે આ પ્રવૃત્તિઓ છે, સેવાકીય પ્રવૃત્તિઓ, એમાં અમે બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ, અમે લાઈવ બ્લડ ડોનેશનનું અમારું 30,000 સાથીઓનું ગ્રુપ છે। અમે ભારતમાં ગમે ત્યારે લાઈવ બ્લડ આપી શકીએ છીએ।